19 માર્ચ 1821 ફાગણ વદ 1 પંચાલા ભારત 1821માં ભગવાન સ્વામિનારાયણ હોળીનો તહેવાર ઉજવવા માટે ગુજરાતના પંચાલા ગામમાં હતા. તેમણે બધા સાધુઓને ચંદનનો એક નાનો ટુકડો આપ્યો. બીજા દિવસે સવારે ભગવાન સ્વામિનારાયણને કોઈના કપાળ પર તિલક દેખાયો નહીં. વધુ તપાસ કર્યા પછી તેમને જાણવા મળ્યું કે સાધુઓએ ચંદનનું લાકડું પ્રસાદ સમજીને ખાધું હતું. તેમણે બીજો ટુકડો વહેંચ્યો અને તેમને તિલક કરવાની સૂચના આપી. બીજા દિવસે તેમણે જોયું કે સાધુઓએ વિવિધ આકાર અને કદના તિલક લગાવ્યા હતા. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને આગળ આવવા વિનંતી કરી. પોતાના હાથે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીના કપાળ પર ચંદનનો તિલક અને કુમકુમનો ગોળ ચાંદલો લગાવ્યો. ભગવાન સ્વામિનારાયણે બધાને તિલક ચાંદલો બતાવતા કહ્યું, "આ અમારું તિલક છે. કોઈ ભગવાન મારી સાથે તુલના કરી શકે નહીં અને કોઈ સાધુ આ સાધુ સાથે એટલે કે ગુણાતીતાનંદ સ્વામી સાથે તુલના કરી શકે નહીં." ગુણાતીતાનંદ સ્વામીને તિલક કહીને ભગવાન સ્વામિનારાયણ તેમના પ્રથમ આધ્યાત્મિક ઉત્તરાધિકારીની ઓળખ પ્રગટ કરી રહ્યા હતા. આ રીતે મહારાજે બધાને પુરુષોત્તમ તરીકેની પોતાની અજોડ ઓળખ અને ગુણાતીતાનંદ સ્વામીની ઓળખ તેમના મૂર્તિમાન ધામ અક્ષરબ્રહ્મ તરીકે